સરસ રસપ્રદ કથા છે જે મારે વાર્તા તમને કહેવી છે, લાલ જબ્બાની કથા. તો ડેની ડિડ્રો કરીને એક ફ્રેન્ચ ફિલોસોફર હતા. એમનું મોટાભાગનું જીવન ગરીબીમાં વીત્યું. બહુ કાંઈ રૂપિયા હતા નહીં એમની પાસે. હા, એક લાઇબ્રેરી હતી, સમૃદ્ધ પુસ્તકાલય હતું, ખૂબ બધા. કારણ કે એ સમયમાં એમણે એક એન્સાઇક્લોપીડિયા લખેલું અને જેટલું બધું પ્રચલિત હતું કે આજની તારીખે એ એમનું એન્સાઇક્લોપીડિયા સૌથી સમૃદ્ધ ગણાય છે. તો એ સમયમાં એમનું નામ બહુ સન્માનથી લેવામાં આવતું. જ્ઞાની હતા એ સમયના. એટલા બધા પુસ્તકો એમની લાઇબ્રેરીમાં. હવે બન્યું એવું કે એમની દીકરીના લગ્ન લેવાયા અને લગ્નનો ખર્ચ ખાસો વધારે થાય એવો હતો. એટલે લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે આટલી બધી રકમ ક્યાંથી કાઢવી? તો એ જે ડિડ્રો હતા એ મૂંઝવણમાં મુકાયા કે હવે શું કરવું, પૈસા ક્યાંથી આવશે? અને એ સમયે કેથરીન ધ ગ્રેટ કરીને રશિયાના એક મહારાણી હતા, એમના સુધી આ વાત પહોંચી અને એમણે નક્કી કર્યું કે આટલા મોટા ફિલોસોફર છે તો આપણે થોડી મદદ કરીએ, એમને રૂપિયા આપીએ. પણ એના બદલામાં શું? આમ નામ તો એ લે નહીં, ખુમારીવાળા માણસ. એટલે મહારાણીએ એવો પ્રસ્તાવ મૂક્યો કે હું તમને આપું, તમને જે કાંઈ આર્થિક મદદની જરૂર છે હું કરું, એના બદલામાં તમે તમારી આખી લાઇબ્રેરી મને આપી દો, હું ખરીદી લઉં. અને દીકરીના લગ્ન કરવાના હતા તો એમણે એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. એમણે પોતાનું આખું પુસ્તકાલય, આખી લાઇબ્રેરી, જે કાંઈ એમના પુસ્તકો એમણે ભેગા કર્યા હતા એ બધા મહારાણીને વેચી દીધા અને ખૂબ બધું ધન બદલામાં મેળવી લીધું. હવે તો આર્થિક સ્થિતિ ઘણી સુધરી ગઈ. હવે તકલીફ ત્યાંથી શરૂ થઈ કે જ્યારે એમને એવું લાગ્યું કે હવે દીકરીના લગ્નમાં પહેરશું શું? એમની પાસે જે જબ્બો હતો એ તો જૂનો હતો સાવ. એક જ જબ્બો પહેરતા, બે એકાંતરે. એ આ ધોવામાં નાખે ત્યારે બીજો પહેરે, પછી બીજો ધોવામાં જાય ત્યારે પહેલો પહેરે. તો આ જે જૂનો જબ્બો છે એ પહેરીને થોડું પ્રસંગમાં હાજરી અપાય. એટલે એમણે નક્કી કર્યું કે એક નવો જબ્બો ખરીદવો છે. એટલે એમણે લાલ રંગનો એક નવો નક્કોર જબ્બો ખરીદ્યો. અને એટલો સુંદર જબ્બો કે એમણે એમ પહેર્યો ને એમને થયું કે વાહ, હું કેટલો સુંદર લાગુ છું. પછી તકલીફ એવી થઈ કે એ જબ્બાની સરખામણીમાં એમની આસપાસ રહેલી બધી જ વસ્તુઓ એમને જૂનીને ફિક્કી લાગવા માંડી. એમને એમ થયું કે આ મારું જે મફલર છે, મારી જે શાલ છે, આ તો આની સાથે બહુ જૂનું લાગે છે, તો મારે એને મેચ કરવા માટે એ પણ નવું ખરીદવું પડે. ધીરે ધીરે એમને એવું લાગ્યું કે આ જબ્બો પહેરીને હું ઘરમાં બેઠો હોઉં અને ઘરની કાર્પેટ આટલી જૂની લાગતી હોય તો મારે શેતરંજી બદલાવી પડે. એટલે એમણે દમાસ્કસથી નવી શેતરંજી ખરીદી, નવું ગાડલું લીધું, નવું ડાઇનિંગ ટેબલ લીધું, જૂનો અરીસો કાઢીને મોંઘોદાટ અરીસો નખાયો. જે ભીંત ચિત્રો હતા એ મોંઘાદાટ ભીંત ચિત્રો લીધા, જે શોપીસ હોય. મોંઘી મૂર્તિઓ મંગાવી કે ભાઈ મારા દીવાનખંડમાં જેટલી વસ્તુઓ હોય એ બધી આના લેવલની તો હોવી જોઈએ ને, આ જબ્બાના લેવલની. અને એમ કરતાં કરતાં એમની ખરીદી એટલી હદે પહોંચી ગઈ કે ધીરે ધીરે એ કંગાળ બની ગયા. અને એ પછી એમણે એક નિબંધ લખ્યો છે કે મારા જૂના જબ્બાની વિદાય પછીનો પસ્તાવો. તો એનું કંઈક અંગ્રેજીમાં ધ રિગ્રેટ ઓફ પાર્ટિંગ વિથ માય ઓલ્ડ રોબ કે એવું કંઈક એનું છે. અને એમાં એમણે લખ્યું છે કે મને હવે એવું સમજાય છે કે મારો જૂનો જબ્બો જ્યાં સુધી હતો ત્યાં સુધી હું એ જૂના જબ્બાનો માસ્ટર હતો, શેઠ હતો, એનો બોસ હતો. આ મારા નવા લાલ જબ્બાનો હું ગુલામ બની ગયો છું. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે આપણા જે ઓલ્ડ પોઝેશન્સ હોય આપણે એના બોસ હોઈએ, આપણે એના શેઠ હોઈએ. જેવું કંઈક નવું પોઝેશન આવે ત્યારે આપણે એના ગુલામ બની જઈએ. એક્ઝામ્પલ તરીકે હું આપું કે અત્યારે મને ઘણા બધા એવું કહે છે કે તું ગાડી કેમ નથી બદલતો? 2017 7-8 વર્ષ થઈ ગયા, હવે ક્રેટા બદલી નાખ. પાછળથી થોડો કલર એવું ખડી ગયો છે. પણ મેં કીધું એવરેજ સારી આપે છે, પિકઅપ સારું છે, કમ્ફર્ટેબલ છે, સૌથી વધારે મને મજા આવે છે, મને દૂરની મુસાફરીમાં થાક નથી લાગતો. અને સૌથી મહત્ત્વની વાત કે હું ગમે ત્યાં પાર્ક કરું ને તો મને ચિંતા ન હોય કે કોઈ ઘસરકો પાડશે, કોઈ એના પર લખી જશે. જે ક્ષણે હું નવી ગાડી લઈશ ને હું દર અડધી કલાકે જોવા જઈશ કે બરાબર તો છે ને કાર.
ક્યાંય ઉજોડો નથી પડ્યો ને, ડેન્ટ નથી પડ્યો ને, કોઈ એક જરીક આમ અડાડીને ચાલ્યું જાય તો મારો આખો દિવસ જીવ બળે. તો આ મારું જે નવું પોઝેશન છે હું એનો ગુલામ બની ગયો. તો ક્યારેક આપણે જેને એવું સમજતા હોઈએ છીએ કે આ આપણી માલિકીની વસ્તુ છે, ક્યારેક એ આપણા માલિક બનીને બેસતું હોય છે. તો જે જૂનો જબ્બો હતો એના માલિક ડીડરો હતા, હવે એ નવો જે જબ્બો છે એના ગુલામ બની ગયા છે. તો ક્યારેક આપણા પોઝેશન્સ આપણને પોઝેસ કરતા હોય છે.